આજનું જે ગારિયાધારની બાજુમાં શેલણા ગામ અને શેલણાના કાઠી દરબાર પીઠા બાપુ ખુમાણ પણ એવા દાતાર માણસ કે 1956માં જ્યારે દુકાળ પડેલો અને હજારો માણસો છે એ કાળના જડબામાં હોમાવો મળ્યા, છપનિયો દુકાળ જેને કહેવાય, પીઠા બાપુ ખુમાણે શેલણાના પાદરમાં લાપસીના સદાવ્રત ચાલુ કર્યું. પણ એમાં માણસોને જમાડતા પીઠા બાપુ ખુમાણ ઉપર કર થઈ ગયો, દેવું થઈ ગયું. અને 1970માં જ્યારે પીઠા બાપુ ખુમાણનું અવસાન થયું, અવસાન પહેલા પીઠા બાપુ ખુમાણે પોતાના દરબારગઢનો જે કાંઈ પણ વારસો હતો પોતાના હાળા કાળુ બાપુ જેબલિયાને હોપ્યો. અને પીઠા બાપુના ઘરેથી કાઠિયાણી નાનભાઈ બાઈએ પીઠા બાપુના અવસાન પછી સાવરકુંડલામાં પીઠા બાપુ વાત્સુર બાપુ ખુમાણ નામના વિદ્યાર્થી ભવનની સ્થાપના કરી. અને પીઠા બાપુ ખુમાણ ઉપર જે કાંઈ પણ કર થયો હતો એના હાળા કાળુ બાપુ જેબલિયાએ ચૂકવ્યો. અને આજે પણ તમે સાવરકુંડલાના પાદરમાં જાઓ કે પીઠા બાપુ વાત્સુર બાપુ ખુમાણ નામના વિદ્યાર્થી ભવન આજે પણ છે. અને હજારો કાઠી વિદ્યાર્થીઓ જ્યાં અભ્યાસ કરી અને પોતાના જીવનની એક નવી શરૂઆત ત્યાંથી કરે છે. એ પીઠા બાપુ ખુમાણ